સૌમી વરણા ખોડિયારધામ ખાતે ચાલતા 15 દિવસના મેળામાં આવતા ભાવિક ભક્તોને ગામના સરપંચ પ્રભુભાઈ કાંતિભાઈ ઠાકોર તરફથી જય ખોડિયાર સાથે આવતા ભાવિક ભક્તો માટે દર્શન કરવાનો લાભ મળે અને કોઈપણ જાતની તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને સરપંચ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે। સાથે સાથે મેળામાં આવતા ભાવિક ભક્તોને તકલીફ ન પડે તેને લઈને વરણા ગામના સરપંચ પ્રભુભાઈ કાંતિભાઈ ઠાકોર દ્વારા એકદમથી દસમ સુધી માતાજીના નકોડા ઉપવાસ કરવામાં આવ્યા છે। ભાવિક ભક્તોને તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને અને તેમની મનોકામના પૂર્ણ થાય તેને ધ્યાનમાં રાખીને સરપંચની કામગીરી બિરદાવવા લાયક જોવા મળી હતી। મેળાની અંદર આવતા લોકોને કોઈપણ જાતની તકલીફ ન પડે તેને લઈને સરપંચ તલાટી કમ મંત્રી ગામના સદસ્યો ખડેપગે સેવા કરી રહ્યા છે। દર વર્ષની જેમ આ વખતે ખોડિયાર માતાજીનો મેળો ભવ્ય ભાતીગઢની શરૂઆત થઈ ગઈ છે અને તમામ આવનાર પગપાળા યાત્રિકોને રાત્રે દરમિયાન તકલીફ ના પડે એના માટે વરણાથી હાઈવેથી વરણા મંદિર સુધી LED લાઇટની રોશની માટે વ્યવસ્થા કરેલી છે તથા સ્વચ્છતા જળવાઈ માટે રોજ એને સફાઈ કરવામાં આવે છે અને સ્ટેન્ડ બાય ફાયર ફાઇટર મૂકવામાં આવ્યું છે। ફાયર કોઈ અગ્નિની ઘટના ના ઘટે એ માટે ફાયર ફાઇટરની સ્ટેન્ડ બાય મૂકવામાં આવ્યું છે અને મોબાઈલ ટોયલેટની સુવિધા કરવામાં આવેલી છે। સફાઈ દરરોજ સાંજે સફાઈ કરવામાં આવે છે પૂરા મેળાની। પીવાના પાણી માટે 3 ટેન્ડ અને બીજી કે પાણીની ટાંકી મૂકવામાં આવે છે। પાર્કિંગની વ્યવસ્થા દર આગલી સાલની જેમ આ વખતે શ્રદ્ધાળુ માટે ફ્રી ઓફ ગ્રામ પંચાયત દ્વારા મૂકવામાં આવે છે। તમારું નામ? મારું નામ ઠાકોર પ્રભુજી કાંતિજી, સરપંચ શ્રી વરાણા ગ્રામ પંચાયત।